गुड आफ्टरनून विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज आपणो क्यो विषय है? अंग्रेजी। क्यो विषय है? अंग्रेजी। अंग्रेजी में छेल्ले आपणे शुं शीख्या हता? पुनरावर्तन। पाना नंबर 22 परनु पुनरावर्तन। एमां शुं शीख्या हता? N for nose, O for orange, P for parrot, Q for queen અને R for rabbit. બાજુના પેજ ઉપર એવું શીખ્યા હતા ને? હવે આજે આપણે શીખવાનું છે પાછળના પેજ ઉપર. પાછળના પેજ ઉપર શું છે? પુનરાવર્તન. પાના નંબર 24 પરનું પુનરાવર્તન. એમાં શું છે? સ્મોલ આલ્ફાબેટ A to R લખો. A for એપલ થી R for રેબિટ સુધી લખવાનું છે. તો લખીશું આપણે A for એપલ. એપલ એટલે સફરજન. એની બાજુમાં છે B for બોલ. B for બોલ. બોલ એટલે દડો. લખ્યું. એની બાજુમાં છે C for કેટ. કેટ એટલે બિલાડી. લખ્યું. ચલો એની બાજુમાં D for ડોગ. D for ડોગ. ડોગ એટલે કૂતરો. લખ્યું. એની બાજુમાં છે E for એલિફન્ટ. E for એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. એલિફન્ટ એટલે હાથી. લખ્યું. ચલો એની બાજુમાં F for ફિશ. F for ફિશ. ફિશ એટલે માછલી. ફિશ એટલે માછલી. ચલો એની નીચે G for ગન. G for ગન. ગન એટલે બંદૂક. ગન એટલે બંદૂક. લખ્યું. ચલો એની બાજુમાં H for હાઉસ. H for હાઉસ. હાઉસ એટલે ઘર. હાઉસ એટલે ઘર. ચલો એની બાજુમાં I for આઈસ્ક્રીમ. I for આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. લખ્યું. એની બાજુમાં J for જોકર. J for જોકર. જોકર એટલે જોકર. ચલો એની બાજુમાં K for કાઇટ. K for કાઇટ. કાઇટ એટલે પતંગ. લખ્યું. L for લાયન. L for લાયન. લાયન એટલે સિંહ. લાયન એટલે સિંહ. લખ્યું. ચલો એની નીચેની લાઈનમાં M for મંકી. M for મંકી. મંકી એટલે વાંદરો. મંકી એટલે વાંદરો. લખ્યું. એની બાજુમાં N for નોઝ. N for નોઝ. નોઝ એટલે નાક. નોઝ એટલે નાક. લખ્યું. ચલો એની બાજુમાં O for ઓરેન્જ.
ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે નારંગી. ચલો એની બાજુમાં P for parrot. P for parrot. પેરોટ એટલે પોપટ. પેરોટ એટલે પોપટ. લખ્યું. ચલો એની બાજુમાં Q for queen. Q for queen. ક્વીન એટલે રાણી. ક્વીન એટલે રાણી. ચલો લખ્યું. એની બાજુમાં આપેલું છે R for rabbit. R for rabbit. રેબિટ એટલે સસલું. ચલો A to R સુધીના આપણે લખ્યા. હવે નીચે પાછું આપણે રિવિઝન કરીશું. વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે. ચલો A for એપલ આપેલું છે. હવે એની બાજુમાં લખીશું આપણે B for ball. B for ball. બોલ એટલે દડો. લખ્યું. એની બાજુમાં C for cat. C for cat. cat એટલે બિલાડી. ચલો બાજુમાં D for dog. D for dog. ડોગ એટલે કૂતરો. ડોગ એટલે કૂતરો. ચલો D for dog પછી શું આવશે? E for elephant. E for elephant. elephant એટલે હાથી. elephant એટલે હાથી. લખ્યું. E for elephant પછી શું આવશે? F for fish. F for fish. fish એટલે માછલી. fish એટલે માછલી. ચલો લખ્યું. હવે નીચેની લાઈનમાં F for fish પછી G for gun. G for gun. ગન એટલે બંદૂક. ગન એટલે બંદૂક. ચલો લખ્યું. એની બાજુમાં આવશે હવે H for house. H for house. હાઉસ એટલે ઘર. હાઉસ એટલે ઘર. લખ્યું. ચલો એની બાજુમાં શું આવશે? I for ice cream. I for ice cream. ice cream એટલે આઈસ્ક્રીમ. ચલો હવે J for joker. J for joker. લખ્યું. ચલો એની બાજુમાં K for kite. K for kite. kite એટલે પતંગ. kite એટલે પતંગ. ચલો લખ્યું. ચલો એની બાજુમાં L for lion. lion એટલે સિંહ. lion એટલે સિંહ. લખ્યું. એની નીચે M for monkey. M for monkey. monkey એટલે વાંદરો. monkey એટલે વાંદરો. ચલો એની બાજુમાં N for nose. N for nose. nose એટલે નાક. nose એટલે નાક. ચલો લખ્યું. ચલો એની બાજુમાં શું આવશે હવે? O for orange.
O for orange. Orange એટલે નારંગી. Orange એટલે નારંગી. ચલો એની બાજુમાં P for parrot. P for parrot. Parrot એટલે પોપટ. Parrot એટલે પોપટ. લખ્યું. ચલો હવે એની બાજુમાં Q for queen. Q for queen. Queen એટલે રાણી. Queen એટલે રાણી. ચલો લખાઈ ગયું. એની બાજુમાં છે હવે R for rabbit. એ તો લખેલું જ આપેલું છે. R for rabbit એટલે સસલું. R for rabbit એટલે સસલું. ચલો લખાઈ ગયું. હવે એની નીચે આપેલું છે પાછળ આવતો સ્મોલ આલ્ફાબેટ લખો. ચલો E for elephant પછી શું આવશે? E for elephant પછી શું આવશે? F for fish. F for fish આવશે ને? લખ્યું. ચલો એની નીચે O for orange. O for orange પછી શું આવે? P for parrot. P for parrot. લખ્યું. ચલો એની નીચે છે J for જોકર. J for જોકર. જોકર પછી શું આવશે? એની બાજુમાં K for kite. K for kite. ચલો લખાઈ ગયું. એની બાજુમાં C for cat આપેલો છે. તો C for cat પછી શું આવે? D for dog. D for dog. લખ્યું. ચલો એની નીચે Q for queen આપેલું છે. તેની પછી શું આવે? R for rabbit. R for rabbit. ચલો લખ્યું. ચલો એની નીચેની લાઈનમાં R for rabbit આપેલું છે. તો R for rabbit પછી શું આવશે? S for sun. S for sun. લખ્યું. ચલો હવે એની બાજુની લાઈનમાં અહીંયા શું આપેલું છે? K for kite. K for kite. તો K for kite પછી શું આવશે? L for lion. L for lion. ચલો લખ્યું. હવે એની નીચે આ શું કહેવાય? N for nose. N for nose. તો એની બાજુમાં શું આવશે? O for orange. O for orange. ચલો એની નીચેની લાઈનમાં P for parrot આપેલું છે. એની બાજુમાં શું આવશે? Q for queen. Q for queen. લખ્યું. ચલો એક બાજુનું પેજ પૂરું થઈ ગયું. લખાઈ ગયું બધાને. હવે બાજુનું પેજ. ચલો આમાં પાછું આપણે A to R સુધીના આલ્ફાબેટ રિપીટ કરવાના છે. તો સ્ટાર્ટ કરીશું. ચલો આને શું કહેવાય? A for apple. શું કહેવાય? A for apple. એની બાજુમાં શું આવશે? B for ball. B for ball. લખ્યું. પછી એની બાજુમાં આવશે C for
cat. C for cat. લખ્યું. ચલો એની બાજુમાં આવશે D for dog. D for dog. લખ્યું. ચલો એની બાજુમાં શું આવશે હવે? E for elephant. E for elephant. લખ્યું. E for elephant પછી શું આવે? F for fish. F for fish. લખ્યું. ચલો હવે નીચેની લાઈનમાં F for fish પછી G for gun. G for gun. લખ્યું. G for gun પછી H for house. શું આવશે? H for house. લખ્યું. ચલો એની બાજુમાં I for ice cream. I for ice cream. લખ્યું. I for ice cream પછી શું આવશે? J for joker. J for joker. ચલો લખ્યું. ચલો J for joker પછી K for kite. K for kite. K for kite પછી શું આવશે? L for lion. L for lion. લખ્યું. ચલો હવે નીચેની લાઈનમાં L for lion પછી M for monkey. M for monkey. ચલો M for monkey પછી N for nose. N for nose. ચલો N for nose પછી O for orange. O for orange. લખ્યું. એની બાજુમાં P for parrot. P for parrot. એની બાજુમાં છે હવે Q for queen. Q for queen. ચલો લખ્યું. Q for queen પછી R for rabbit. આપેલું છે ને? ચલો લખાઈ ગયું. ચલો હવે નીચે પાછું આપણે રિપીટ કરવાનું છે. સ્મોલ આલ્ફાબેટ A to R સુધી લખવાનું છે. ચલો હવે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. બરાબર છે? કેટલી વાર આપણે રિપીટ કર્યું? એક વાર, બે વાર, ત્રણ વાર અને હવે ચોથી વાર. હવે તો આવડી જવું જોઈએ. ચલો મારી સાથે સાથે લખવાનું છે હવે. ચલો A for apple. B for ball. C for cat. D for dog. D for dog. એની બાજુમાં છે E for elephant. E for elephant. ચલો હવે એની બાજુમાં F for fish. F for fish. હવે નીચેની લાઈનમાં G for gun. G for gun. ચલો G for gun પછી H for house. H for house.
H for house પછી I for ice cream. I for ice cream. ચલો એની બાજુમાં J for joker. J for joker. લખો છો ને બધા મારી સાથે? ચલો J for joker પછી K for kite. K for kite. એની બાજુમાં છે L for lion. L for lion. લખ્યું. ચલો હવે નીચેની લીટીમાં L for lion પછી M for monkey. M for monkey. પછી આવશે N for nose. N for nose. એની પછી આવશે O for orange. O for orange. ચલો એની પછી આવશે P for parrot. P for parrot. લખ્યું. ચલો P for parrot પછી આવશે Q for queen. Q for queen. લખ્યું બધાએ? ચલો હવે આવશે R for rabbit. લખેલું છે ને બધાએ? ઓકે. ચલો હવે નીચે પાછળ આવતો સ્મોલ આલ્ફાબેટ લખો. જેમ આપણે આ બાજુના પેજ ઉપર લખ્યું હતું એમ આ બાજુ લખવાનું છે. ચલો G for gun. G for gun પછી શું આવશે? H for house. H for house. લખ્યું. ચલો એની નીચે અને શું કહેવાય? Q for queen. Q for queen. Q for queen પછી શું આવે? R for rabbit. R for rabbit. લખ્યું. ચલો હવે નીચે D for dog. D for dog. D for dog પછી શું આવશે? E for elephant. E for elephant. લખ્યું. ચલો હવે બાજુની લાઈનમાં શું આપેલું છે? આ F for apple. F for apple પછી શું આવશે? B for ball. B for ball. લખ્યું. ચલો નીચે શું આપેલું છે? H for house. H for house. H for house પછી શું આવશે? I for ice cream. I for ice cream. લખ્યું. ચલો હવે નીચે શું આપેલું છે? O for orange. O for orange. તો O for orange પછી શું આવશે? P for parrot. P for parrot. લખ્યું. ચલો બાજુની લાઈનમાં ચલો શું આપેલું છે? આ F for fish. F for fish. Fish. F for fish પછી શું આવે? G for gun. G for gun. ચલો હવે એની નીચે L for lion. શું છે આ? L for lion. એની પછી શું આવશે? M for monkey. M for monkey. ચલો હવે નીચે શું આપેલું છે?
આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ. તો એની બાજુમાં શું આવશે? જે ફોર જોકર, જે ફોર જોકર. ચલો આપણે કેટલી વાર રિપીટ કર્યું? 1 2 3 એન્ડ 4. 4 વાર રિપીટ કર્યું છે. હવે તો આવડી જ જવું જોઈએ. ચલો આપણે શું લખ્યું આજે? A to R સુધી સ્મોલ આલ્ફાબેટ. ચલો હવે આજના હોમવર્કમાં આપણે છે ભાગ અંગ્રેજીના ભાગ 1માં 2 થી 3 પેજ હોમવર્કમાં કરવાના છે. ભાગ 1માં 2 થી 3 પેજ હોમવર્કમાં કરવાના છે. ચલો આજે અંગ્રેજીના પીરિયડમાં આટલું. જય શ્રી કૃષ્ણ.